નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આપણી સાથે અત્યારે યુવરાજસિંહ જાડેજા જોડાયા છે. ટેટના ઉમેદવારો છેલ્લા ઘણા વખતથી ભરતીની રાહ જોતા હતા. સરકારી લોલીપોપ તો મળી ગઈ તેમને કે તેમની ભરતી કરવામાં આવશે, પરંતુ ભરતીને લઈને અધિકારિક તौर પર કશું જ ન આવતા હવે એકવાર ફરીથી ટેટના ઉમેદવારોએ આંદોલનનો રસ્તો અપનાવ્યો છે. આપણી સાથે યુવરાજસિંહ જાડેજા જોડાયા છે. યુવરાજસિંહભાઈ, આને સરકારી લોલીપોપ તો મળી ગઈ હતી, પણ હજી સુધી ભરતી નથી થઈ. હવે જે ઉમેદવારો છે તેમનામાં ખૂબ આક્રોશ છે. ખાસ કરીને બેન જોવા જઈએ ને તો હું એવું શબ્દ વાપરીશ કે ગાજર. આ ગાજર લટકાવી દીધું હતું સરકારે. આજથી થોડા સમય પહેલા જયારે કહી શકાય કે છઠ્ઠા મહિનામાં એવું કીધું હતું કે 1/8, પછી 1/9, 1/10, 1/11 અમે ભરતી કરીશું, પરંતુ એ હજી સુધી ભરતી કરવામાં નથી આવી. એમાં ટાટ 1, ટાટ 2, ટેટ 1, ટેટ 2 આ બધી જ પ્રકારની જે ભરતીઓ છે એ ભરતી કરવાની વાત કરી હતી, પરંતુ ત્યારે ભરતી ન થતા ઉમેદવારો કહી શકાય ગાંધીનગરની અંદર આવી અને આંદોલન કરવા માંગે છે. ગાંધીનગરમાં આવી શિક્ષણ મંત્રીને સવાલ કરવા માંગે છે કે તમે બજેટમાં તો બહુ મોટી મોટી જાહેરાત કરો છો, 59,000 કરોડનું કે 60,000 કરોડના બજેટની તમે જાહેરાત કરો છો, આ બજેટ વપરાય છે ક્યાં? અને આ રીતે જે કહી શકાય કે દ્રશ્યો જે અત્યારે સ્ક્રીન ઉપર આવી રહ્યા છે એનું એક મુખ્ય કારણ એ છે કે વર્તમાનમાં જે શિક્ષણ મંત્રીએ જે વાયદાઓ કર્યા હતા, જે ગાજરો લટકાવ્યા હતા, એ ગાજર હજી સુધી ફૂલફિલ કરવામાં આવ્યા નથી. એટલે કે ગાજર હજી લટકતું જ છે. એ ગાજર હજી ઉમેદવારો સુધી પહોંચ્યું જ નથી. ગાજર તો બેન બહુ મોટું હતું, 24,700 નું. એ 24,700 નું ગાજર હજી સુધીમાંથી એક પણ ભરતી, ન તો જૂના શિક્ષકોની ભરતી, ન તો આચાર્યોની ભરતી, કે ન તો નવા શિક્ષકો જેને આપણે ટાટ 1, ટાટ 2 કે ટેટ 1 કે ટેટ 2 એ શિક્ષકો કહીએ છીએ, હજી સુધી એ શિક્ષકોની ભરતી નથી થઈ. આજે ઉમેદવારો પોતાની માંગણી, પોતાની લાગણી રજૂ કરવા માટે એટલા માટે આવ્યા હતા. એની બહુ નાની કમતી 5 ડિમાન્ડ હતી કે તમે શિક્ષણ સહાયક ધોરણ 9 થી 12 છે તો એનું પીએમએલ અને ડીવી શેડ્યુલ જાહેર કરો. 2 વર્ષથી કાચબા ગતિએ ચાલતી જે શિક્ષકોની ભરતી છે એ વેગવંતી બનાવો. વિદ્યા સહાયક એટલે કે જે 1 થી 8 ના શિક્ષકોની જે ભરતી છે એમાં કેટેગરી વાઇઝ મુજબ જગ્યાઓનું લિસ્ટ જાહેર કરો. કારણ કે તમે ભરતી કેટલી કરવાના છો એની પાસે તમારે ધારો 24,700 તમે આંકડો આપ્યો છે, તો કઈ કેટેગરીમાં કેટલી ભરતીઓ છે તો એ તમારે કેવું છે. કેમ કે ખાલી મહેકમ તમને ખબર હોય, એમાં માંગણા પત્રક આવ્યો હોય ખબર હોય, તો તમે એનું લિસ્ટ કેમ જાહેર કરતા નથી? તો બહુ ઈમાનદાર છો, પાક સાફ છો, તો આ ઈમાનદારીથી આ લિસ્ટો જાહેર કરવા જોઈએ. પણ હજી સુધી શિક્ષણ વિભાગ દ્વારા આ પ્રકારના કોઈ જ એ લિસ્ટ જાહેર કરવામાં નથી આવ્યા. એ લિસ્ટની માંગણી લઈને ઉમેદવારો આવ્યા છે, પરંતુ એને સાંભળવામાં નથી આવતા, એને ઢસડવામાં આવે છે. પણ જે રીતે યુવરાજસિંહ લોકોને લઈ જઈ રહ્યા છે, આ ઉમેદવારો છે, આ આતંકવાદી નથી. જે દર વખતે એ દ્રશ્ય ગાંધીનગરના રસ્તા ઉપર દેખાય છે, જ્યારે અત્યાર સુધી માંગને લઈને જતા હતા ઉમેદવારો, અને આજે પણ ફરીથી એ લોકો ત્યાં પહોંચ્યા કે તમે અનાઉન્સમેન્ટ કરી દીધું છે, હવે તમે ભરતીની જાહેરાત કરો. પણ જે રીતના દ્રશ્ય સામે આવે છે, આને લઈને શું કહેશો? કારણ કે દર વખતે ઢસડીને પોલીસ લઈ જાય છે. પોલીસ એવી જ રીતે વર્તન કરે છે જાણે આતંકવાદી હોય. દ્રશ્યો બેન એટલા માટે આ બધા જે દ્રશ્યો અત્યારે વિઝ્યુઅલ અત્યારે જે ચાલી રહ્યા છે એટલા માટે ચાલી રહ્યા છે કારણ કે ગુજરાતની અંદર પોતાના હક અધિકાર કે ન્યાયની માંગણી કરવી એ ગુનો છે. અને જે ઉમેદવારો જે સરકારનું કાન મરડી રહ્યા છે, સરકારને પોતાનું કર્તવ્ય યાદ કરાવી રહ્યા છે, ત્યારે એની સાથે નક્સલવાદ જેવું, આતંકી જેવું એ વર્તન કરવામાં આવી રહ્યું છે. કેમ કે હાઈલી ક્વોલિફાઈડ લોકો આ છે, જેને કહી શકાય કે જે કોલેજ કાળ હોય એ પણ પૂરો કર્યો છે, બીએડ એમએડ પણ કરેલું છે, અને આ એ લોકો છે જેને ટેટ અને ટાટ જેવી પરીક્ષાઓ પાસ કરી છે, માસ્ટર ડિગ્રીઓ મેળવેલી છે, છતાં પણ એ નોકરીથી વંચિત છે. જગ્યાઓ ખાલી હોવા છતાંય પછી એની સાથે આ પ્રકારનું વર્તન કરવામાં આવે છે ને, એટલા માટે હું કહું છું કે આ નક્સલવાદ જેવું વર્તન છે. કારણ કે આ જે ઉમેદવારો છે એ ઉમેદવારો ઘણી બધી આશા અપેક્ષા સાથે આ બધા જ ફિલ્ડમાં એટલે કે શિક્ષક બનવા માંગતા હોય છે. શિક્ષણ વિભાગમાં આવી જે ખાલી જગ્યા છે, લગભગ 75,000 જેવી ખાલી જગ્યાઓ છે, એની સામે જે જાહેરાત થઈ છે એ 24,700 ની જ થઈ છે, પરંતુ એ હજી સુધી ફૂલફિલ કરવામાં નથી આવી. અને દરેક વખતે તમે જે વાત કરી એ વાત સાથે હું ઉમેરું છું કે શિક્ષણ મંત્રીએ દરેક વખતે વાયદા આપ્યા છે. આજથી થોડા સમય પહેલા એવું કીધું હતું કે અમારા શિક્ષણ વિભાગમાં કાયમી ભરતી કરવામાં આવે છે, ક્રમિક ભરતી કરવામાં આવે છે, અમે દર 15 જૂને એ ભરતી કરીએ છીએ. તો આ જ શિક્ષણ મંત્રીના સમયગાળાની જે 15 જૂન હોય એ જતી રહી છે. આ જ શિક્ષણ મંત્રીના સમયકાળના પછી એવું કહેવામાં આવ્યું કે અમે દિવાળી સુધીમાં 24,700 શિક્ષકોને હાજર કરી દઈશું. તો એના કાળમાં દિવાળી પણ જતી રહી, હજી સુધી શિક્ષકોને હાજર કરવામાં નથી આવ્યા. પછી બેન એવું કહેવામાં આવ્યું 16 જાન્યુઆરીના રોજ કે 16 ફેબ્રુઆરી સુધીમાં અમે બધી જ 1 મહિનાની અંદર જે પ્રક્રિયા બાકી છે પ્રક્રિયા પૂર્ણ કરી દેશું. તો હજી સુધી બેન એમાં કોઈ જ પ્રકારની પ્રક્રિયા જે છે એ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવેલ નથી.
તમે કહી રહ્યા છો કે પ્રક્રિયા પૂર્ણ કરવામાં નથી આવેલી, કારણ કે એ દિવસે સરકાર એટલે દ્વારા પ્રેસ આ જે બેન કોન્ફરન્સ ખરેખર જે ઇસ્યુ આવી રહ્યા છે એમાં સૌથી મોટી વાત છે કે સરકારે જે પણ પોતાના વાયદા વચનો આપ્યા છે, જે પણ કહી શકાય કે ગાજરો લટકાવ્યા છે, એ ગાજરોમાં હજી સુધી એ ભરતી પ્રક્રિયા હજી પરિપૂર્ણ નથી થઈ. અને સરકાર પાસે ઉમેદવારો એટલી જ અપેક્ષા રાખે છે કે તાત્કાલિક ધોરણે એને જેટલી પણ જાહેરાતો કરવામાં આવી છે એ જાહેરાતો ઝડપથી પૂર્ણ કરવામાં આવે, કેમ કે હજી સુધી જે પ્રક્રિયા છે પ્રક્રિયા ખોનબે ચડેલી છે. અને તાત્કાલિક ધોરણે ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં નહીં આવે તો આ જ ઉમેદવારો છે જે અત્યારે બજેટ સત્ર ચાલી રહ્યું છે તો પોતાના જનપ્રતિનિધિને રજૂઆત કરવા માટે આવ્યા હતા કે ભાઈ અમે જયારે બજેટ સત્ર ચાલી રહ્યું છે, બજેટમાં શિક્ષણ વિભાગને વાત કરવામાં આવી રહી છે કે 60,000 કે 75,000 કરોડનું જે બજેટ જે શિક્ષણ વિભાગ પાછળ ફાળવવામાં આવે છે તો એની અંદર અમારું શું, અમે ક્યાંથી? જેમાં સરકારે ભૂતકાળમાં બજેટમાં જે કહી શકાય કે નાણાં હતા એ નાણાં ક્યાં વાપરા? કારણ કે ભૂતકાળનું બજેટ જે હતું 42,000 કરોડનું હતું શિક્ષણ વિભાગનું, તો આ 42,000 કરોડ કોની પાછળ વાપરા, કઈ રીતે વાપરા એનું ઉઘરાણું કરવા માટે આવ્યા હતા. હવે એને બજેટ સત્ર સુધી જે પોતાના જનપ્રતિનિધિ છે ત્યાં સુધી પહોંચવા જ ન દેતા, જવાનું ક્યાં? પણ યુવરાજસિંહભાઈ, અહીંયા સવાલ એ ઉભો થઈ રહ્યો છે, હું અત્યારે જે પ્રેસ યાદ કરી રહી છું, કારણ કે પ્રેસ કોન્ફરન્સની અંદર ખુદ કુબેર ડિંડોર ત્યાં હાજર હતા, મંત્રી પ્રફુલ્લ પાનસુરિયા ત્યાં આગળ હાજર હતા, એમને ભરતી કેલેન્ડર આપી દીધું હતું અને સમયબદ્ધ અમલીકરણ થશે તેવું પણ કહેવામાં આવ્યું હતું કે ઓગસ્ટ 2024 થી ડિસેમ્બર 2024 સુધીમાં જુદી જુદી સંભવિત ભરતીઓની તારીખો જાહેર કરી દેવામાં આવશે. આ ભરતી કેલેન્ડર તો એમને જાહેર કરી દીધું, પણ ભરતી ન કરવા પાછળનું કોઈ કારણ આપ્યું એ લોકોએ કે હજી સુધી કેમ નથી કરી રહ્યા, કે દર વખતે આ જ પ્રકારની એક આખી પ્રોસેસ? કારણ કે જીતુ વાઘાણી વાળી ભરતી પણ હજી નથી થઈ. બેન, આ શિક્ષણ મંત્રી નથી, આ વાયદા મંત્રી છે અને આ ગાજર મંત્રી છે, જે ગાજર વેચવાનું કામ કરે છે. દરેક વખતે જયારે શિક્ષકો કે કહી શકાય કે શિક્ષણ વિભાગ જે જગ્યાએ જેટલી પણ ડિમાન્ડ લઈને આવે ને એમાં ગાજર લટકાવવાનું કામ આ શિક્ષણ મંત્રીઓ કરે છે. એટલે શિક્ષણ મંત્રીના બિરુદમાંથી એને દૂર કરી દઈએ છીએ અને ગાજર મંત્રી કે વાયદા મંત્રી તરીકેનું બિરુદ આપીએ છીએ. આ બંને કે અથવા તો કદાચ ત્રણેય જણા, ઋષિકેશભાઈ હોય કે પછી અત્યારના વર્તમાન જે કુબેરભાઈ ડિંડોર હોય કે પ્રફુલભાઈ પાનસુરિયા હોય, આ વાયદા મંત્રી ને ગાજર મંત્રી છે. દરેક વખતે ઉમેદવારોને નવું ગાજર લટકાવે છે. ગાજર લટકાવવામાં એક્સપર્ટ મંત્રીઓ છે, એટલે પોતાની ડેફિનેશન એને પેલા ચેન્જ કરી નાખવી જોઈએ. બીજું કે વર્તમાનમાં આ જે ઉમેદવારો છે એ ઉમેદવારો કોઈ આતંકવાદી નથી. આ જે વર્તન અત્યારે વિઝ્યુઅલ છે અત્યારે આપણી સમક્ષ આવી રહ્યા છે તેમાં ખાસ કહેવાનું કે આ ઉમેદવારો આંદોલનકારી નથી. આ ઉમેદવારો જે છે એ પોતાની માંગણી, પોતાની લાગણી, પોતાની વ્યથા, પોતાની પીડા એ વ્યક્ત કરવા માટે તમે જે જાહેર કરેલી બાબતો હતી એ બાબતોમાં તમારી પાસે ઉઘરાણી કરવા માટે આવી રહ્યા છે. હવે આ સરકારને ગમતું નથી કે એની પાસે આવીને કોઈ આંગળી ચીંધે, એની પાસે આવીને કોઈ ઉઘરાણી કરે, તો આ પોલીસના ડબ્બા જે અત્યારે તમારી સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યા છે સફેદ કલરના, બ્લુ કલરના, એ ડબ્બાઓ ખડકી દેવામાં આવે છે અને સીધા જ એને ડિટેન કરી લેવામાં આવે છે, અટકાયત કરી અને સાંજે 7-8 વાગ્યા સુધી તો એને ડિટેન રાખવામાં આવશે. હવે મને એમ લાગે છે ગુજરાતની અંદર ખાલી પોતાની વાત રજૂ કરવી ને એ ગુનો થઈ ગયો. હવે વાણી સ્વતંત્રતા હોય કે બંધારણની અંદર આપવામાં આવેલા જે વિવિધ અધિકારો છે એ વિવિધ અધિકારોનું પણ અહીંયા આમ હનન થઈ રહ્યું છે. આ વાયદા મંત્રી, આ શિક્ષણ મંત્રી જે પોતાની વાત કરે છે એને ખાસ કહેવાનું કે તમે ગાજર લટકાવવાનું બંધ કરો. તમે જ્યાં સુધી આ ગાજર લટકાવી રાખો છો ત્યાં સુધી આ ઉમેદવારોને એક ઉમ્મીદ આવે છે કે ભાઈ હા મારી ભરતી થઈ જશે, મારી ભરતી થઈ જશે, દર 15 જૂન આવે એટલે મારી ભરતી થશે. પણ 15 જૂન જતી રહે છે, દિવાળી જતી રહે છે, એક મહિનાનો તમે વાયદો આપ્યો તો ગઈ 16 જાન્યુઆરીએ કીધું હતું 16 ફેબ્રુઆરીએ તમારી ભરતી થઈ જશે, એ 16 ફેબ્રુઆરી પણ જતી રહી અને તમે ઉમેદવારોની ધીરજની પરીક્ષા લઈ અને હેરાન પરેશાન કરી છો. હવે મહેરબાની કરીને ઉમેદવારોની ધીરજની પરીક્ષા લેવાનું બંધ કરો. યુવરાજસિંહ, હવે સવાલ અહીંયા એ ઉભો થઈ રહ્યો છે, કારણ કે એજ્યુકેશન યર જે છે એ હવે ફરીથી નવું એજ્યુકેશન યર શરૂ થશે, એટલે કે 24-25 નું જે અત્યારે ચાલી રહ્યું છે એ હવે 25-26 આવશે. તમને લાગે છે કે 26 ના નવા એજ્યુકેશન યર એટલે 25 ના નવા એજ્યુકેશન યર ની અંદર પણ ખરેખર ભરતીઓ થશે? કારણ કે આ સરકાર તો ગોકળ ગાઈડની સ્પીડે ચાલી રહી છે. યુવરાજસિંહ, આપને અવાજ આવી? કશું જ કઈ લાગતું નથી, કારણ કે એટલા માટે કઈ લાગતું નથી કારણ કે જેટલા પણ એજ્યુકેશન યર ની તમે વાત કરો છો, દર વર્ષે હું કઉ છું બજેટ આવે છે, બજેટમાં બેન મોટી મોટી જાહેરાત થઈ છે. હમણાં આ જ બજેટ ની અંદર એવું કહેવામાં આવ્યું કે 5 લાખ ઉમેદવાર, 5 લાખ જે બેરોજગારો છે એને રોજગારી આપવામાં આવશે. હું કઉ છું છેલ્લા 10 વર્ષના બધા જ બજેટ ઉઠાવી લેવાની છૂટ છે.
દર વર્ષે આવો અંદાજપત્રમાં વાયદો કરવામાં આવે છે કે બજેટની અંદર અમે તમને રોજગારી આપીશું, તમને જે લોકો બેરોજગાર છે એને કંઈક ભથ્થું આપીશું, આ બધી જ વાતો કરવામાં આવે છે. પણ આજ દિન સુધી એ બેરોજગાર છે. ખરેખર સરકારે બજેટ આપવાનું બંધ કરી દેવું જોઈએ. સરકારે રિપોર્ટ કાર્ડ આપવું જોઈએ કે ભાઈ અમારી સરકાર છેલ્લા 5 વર્ષથી છે અથવા તો છેલ્લા 30 વર્ષથી છે, તમે કેટલી રોજગારી આપી, તમે રિપોર્ટ કાર્ડ આપો ને. શા માટે તમે બજેટ આપો છો? દર વર્ષે તમે અનુમાન એ લગાવો કે અમે આવતા વર્ષે આટલી રોજગારી આપીશું, આટલા વર્ષે આટલા લોકો જે કહી શકાય કે બેરોજગાર છે કે જે બેકાર છે એને અમે શિક્ષિત કરીશું. આ રીતે તમે કહો છો તો બેન મારે એટલું જ કહેવાનું, સામાન્ય હમણાં બેન છોટાઉદેપુરનો એક દાખલો હતો કે છોટાઉદેપુરમાં બેન 50% શાળાઓ એવી છે જે ફક્ત એક શિક્ષકથી ચાલે છે, એક શિક્ષકથી. 50% શાળાઓ એવી છે અને બાકી જે 15 થી 20 શાળાઓ છે જેમાં એક પણ, નોટ એ સિંગલ, એક પણ શિક્ષક નથી. આવો તો કચ્છના દાખલા લઈ લ્યો કે ઉત્તર ગુજરાતના બીજા કોઈ પણ જિલ્લાના દાખલા લઈ લ્યો, તો આવી તો દરેક જગ્યાએ પરિસ્થિતિ છે. અને આ પરિસ્થિતિ હોવાનું કારણ એ તમે જ છો. એટલે કે શિક્ષણનું જે પ્રાઇવેટીકરણ કરી રહ્યા છો એ લોકો જ અત્યારે બેન કહી શકાય કે લોભામણી વાત હોય અથવા તો મીઠી વાતો હોય અથવા તો ફસાવાની વાત હોય અથવા તો મસ્કા મારવાની વાત હોય, એવી જ કરે છે. અત્યારે હમણાં થોડી વાર પહેલા જ પ્રફુલ પાનસરિયાભાઈનું ઇન્ટરવ્યુ આવ્યું અને ઇન્ટરવ્યુમાં એવું કહી રહ્યા છે કે ભાઈ અમે શિક્ષકોની ભરતી કરવાના છીએ, ઉમેદવારો જરા ધીરજ રાખે. પણ કેટલીક ધીરજ રાખે? છેલ્લા 5 વર્ષથી તમે ભરતી નથી કરી. એક જ વખત ખાલી તમે પરીક્ષા લીધી, પરીક્ષા લેતા તો છો જ નહીં. બાકી આરટીઈ, રાઇટ ટુ ઇન્ફોર્મેશન, રાઇટ ટુ એજ્યુકેશન, એમાં પરફેક્ટ રીતે ચોખ્ખી રીતે લખવામાં આવ્યું છે કે દર વર્ષે તમારે શિક્ષકોની પરીક્ષાઓ લેવી, એટલે કે શિક્ષક ભરતી જે અભિજ્ઞતા કસોટી કહેવાય એ દર વર્ષે લેવી. અને જે 30 બાળકો હોય એની ઉપર એક શિક્ષક હોવો ફરજિયાત છે. એમાં નવી એજ્યુકેશન પોલિસી આવી, એમાં તો ઘણા બધા ચેન્જીસ કરવામાં આવ્યા. તો એ રીતે તો 1.5 લાખ શિક્ષકોની ઘટ છે. એ 1.5 લાખ શિક્ષકોની ઘટ જ્યારથી કુબેરભાઈ હોય, જીતુભાઈ વાઘાણી હોય કે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા હોય એ સમયથી ચાલતી જ આવે છે. હજી સુધી એમાં કોઈ જાતનો બદલાવ આવ્યો નથી. અને મસ્કા મારવામાં કે ગાજર લટકાવવામાં આ મંત્રી ઉસ્તાદ છે. એટલે હું કહું છું કે આ લોકો ગાજર મંત્રી છે, ફક્ત ને ફક્ત ઉમેદવારોને ગાજર આપવામાં એક્સપર્ટ છે. વાયદાઓ મંત્રી છે, વાયદાઓ આપવામાં એક્સપર્ટ છે. બાકી એક રીતે બેન એક્સપર્ટ નથી આ લોકો. બિલકુલ યુવરાજસિંહભાઈ, તમે અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. તો આપ શું વિચારો છો? જે રીતે ટેટના ઉમેદવારોને ઢસડીને લઈ જવામાં આવી રહ્યા છે, જે રીતે સરકારી જાહેરાત થવા છતાં હજી સુધી તેમની ભરતી નથી કરવામાં આવી અને હવે નવું એજ્યુકેશન યર પણ શરૂ થશે, કારણ કે માર્ચ તો આવી ગયો છે અને પરીક્ષાઓ પણ પૂર્ણ થશે, ત્યારબાદ નવું એજ્યુકેશન યર આવશે. શું ત્યારે પણ તેમની ભરતી થશે કે નહીં થાય? આ સવાલ એ ઉમેદવારો પૂછી રહ્યા છે, જેમને 24,700 નું જે સરકારી જાહેરાત કરવામાં આવી હતી એ જાહેરાતને પણ લગભગ હવે 6 મહિનાથી વધારેનો સમય વીતી ચૂક્યો છે, પરંતુ હજી સુધી સરકાર દ્વારા તેની અંદર કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી કરવામાં આવી અને આ કાર્યવાહી ન કરવામાં આવતા જ આજે ટેટના ઉમેદવારો છે એ લોકો ગાંધીનગર ભેગા થયા હતા. આપ શું માનો છો? મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.